હેલો દોસ્તો, નમસ્તે. તો આજે આપણે બ્લાઉઝ બનાવવા જઈ રહ્યા છે મધુબાલા સ્ટાઇલમાં. તો જોઈ શકો છો આ મધુબાલા સ્ટાઇલ, અને પછાડી કંઈક આવી પેટર્ન આવશે, આગળની પેટર્ન આવી રીતના આવશે. મધુબાલા સ્ટાઇલ છે. અને માપની વાત કરું તો જો આ માપ છે મારી પાસે. તો હું તમને આખું જોઈ લઉં. તમે આ માપથી કરવાના છે. આ જોઈ લો તમે, આ જ માપથી આપણે કરવાના છે. કમર અહીં ખાલી 24 છે. બાકી અપર ચેસ્ટ ને ચેસ્ટમાં છે ને પહેલાં ડિફરન્સ હતો, અત્યારે કોઈ ડિફરન્સ નથી. એટલે હું ડાયરેક્ટ જ ચેસ્ટ જ લેવાનો છું. અને જોઈ શકો મધુબાલા સ્ટાઇલ. તો ચાલો કેવી રીતના કરવાનું છે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં શું કરવાનું છે કે આપણે એક સ્ટ્રેટ લાઈન આપવાની છે. તો સ્ટ્રેટ લાઈન આપીને જો આ રીતના, તો સ્ટ્રેટ લાઈન આપી દઈએ આપણે. સ્ટ્રેટ લાઈન કરીને અહીંથી જો અહીં ગાડી આપણું જે માપ હોય અત્યારે, તો આપણે ચાલો આટલું બરાબર છે એટલે અહીં મેં સ્ટેપ કરી દઉં. તો જોઈ શકો છો આટલું કરીને થઈ ગયું. હવે શું કરવાનું છે કે આપણે છે ને પાછળ પેકની પેટર્ન આવશે. જો આ છે ને તો પેક ગળાનું પેટર્ન આવશે, અને આગળના આઉટરતું ગળો છે. તો એવી રીતના બે પેટર્ન મિક્સ થશે આની અંદર. તો કેવી રીતના કરવાનું છે એ જોઈ લઈએ. ચાલો, આપણી પાસે અત્યારે માપ છે ને 30ની ચેસ્ટ છે, અને કમર છે ને 24ની છે. ને શોલ્ડરની વાત કરું ને તો 13.5ની શોલ્ડર છે. આ શોલ્ડર છે, આ ચેસ્ટ છે, અને આ વેસ્ટ છે. બરાબર છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. તો આપણે છે ને પાછળને અત્યારે બેગ કટિંગ કરી રહ્યા છે. બેગ તો કેવી રીતના કરવી તો જોઈ લઈએ. 13.5 છે ને, તો એમાં મેં છે ને અત્યારે થોડું એડ કરીશ, 1 ઇંચ એડ કરીશ. 13.5 છે તો 14.5 કરીશું આપણે. તો 14.5ના કેટલા આવે જોઈ શકો છો, 14.5. અને 1 ઇંચ ડાઉન જશું. અલગ અલગ ડાઉન જવાય છે, પણ મારું સિંગલ બોડી છે એટલે અત્યારે 1 જ ઇંચ ડાઉન જાય છે. અને 2.5 ઇંચ અહીંયા કર્યું, 2.5 ઇંચ. તો એ અહીં મૂક્યું છે. અને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જુઓ, પાછળની બેગ તમને પહેલાં બતાવી દઉં છું, અને પછી અલગ અલગ ભાગમાં. હવે અહીં શું કરવાનું છે કે આપણે છાતીનો ડિવાઇડ 6 અને કેટલું કરવાનું તો જોઈ શકો. હું તમને કહી દઉં છું કે કેવી રીતના થશે. આપણું જે આ ચેસ્ટ ખરી તો 30ની ચેસ્ટ છે, ડિવાઇડ 6 કરવાનું છે, પ્લસ 1.25 કરવાનું છે. એટલે જવાબ આવશે 6.25. તો આપણું અહીંયા આવશે 2.25. બરાબર. એ ક્યાંથી મૂકવાનું તો અહીંયાથી આવશે. જુઓ, અહીંથી લઈને 6.25 જ્યાં પણ આવે, અહીંયા આવે છે તો અહીંયા મૂકવાનું રહેશે. બરાબર છે. આટલું કરીને થઈ ગયું. હવે આપણે છે ને પાછળ અહીં કેટલું રાખવું તે આપણે નક્કી કરી લઈએ. શોલ્ડર આપણો કેટલો છે પહેલાં જ નક્કી હોવું જોઈએ. તો ચેક કરી લઈએ. મારો જે શોલ્ડર છે તો મેં છે ને, તો જોઈ શકો છો મેં છે ને 3.25નો શોલ્ડર રાખ્યો છે. ગળાનો શેપની વાત કરું તો મેં છે ને અત્યારે તો આપણે પાછળનું કાપીએ છીએ એટલે શોલ્ડર જ જોશે. એ સિવાય આપણે બીજું કંઈ જોવે નહીં આની અંદર, કેમ કે લો બો એ બધું નહીં જોઈએ. તે ખાલી આ જોઈ લઈએ. બરાબર. તો આ કેટલું શોલ્ડર છે જુઓ, 7.25નું છે ને. અહીં ગાડી આપણે 1/2 ઇંચ ઓછું કરી દેવાનું છે. જુઓ મેં શું કર્યું, અહીં પહેલાં આપણે હાફ કરી લેવાનું છે. હાફ કરીને થોડી લાઈન આપી દેવાની છે. આ બધું ભૂંસી નાખું મારે, તમને ડિસ્ટર્બ કરશે. બસ ચાલશે આટલું. હવે શું કરવાનું છે કે આપણો જેટલો શોલ્ડર છે 7.25નો શોલ્ડર છે. જુઓ, તો અહીં ગાડી શું કરવાનું, 7.25માંથી 1/2 ઇંચ ઓછું કરી નાખવાનું છે. 1/2 ઇંચ ઓછું કરવાનું બધી સાઇઝ માટે ફિક્સ જ છે. હવે આ લાઈન ને આ લાઈનને મિક્સ કરી લેવાનું છે.
આ મિડલ તો એટલા માટે કામ છે, અહીં ગાડી આપણે શું કહે કે ઓછી સાઇઝ છે. જો આપણી કેવી કે ઓછી સાઇઝ છે. આપણો જે ફોર્મ્યુલો છે ને તો 27થી લઈને 30ની જે ચેસ્ટ આવે, આ જુઓ 27થી 30 લગીનો હોય ને તો આયરો ફોર્મ્યુલો યુઝ થશે આપણો. અને એટલામાં જે ક્રોસમાં કેટલું રાખવાનું નહીં તો 75 રાખવાનું, કેમ કે આપણી સાઇઝ નાની છે. મોટી હોય તો તમારે પાછું થોડું વધી જશે, એમ 1 ઇંચ થઈ જશે, એમ સમજ્યા? તો એવી રીતના તમારે કરવાનું છે. હવે શું કરવાનું છે, આ માપ અને હવે આપણે ચેસ્ટ લાઇન જોઈ લઈએ કે ચેસ્ટ લાઇન આપણી કેટલી. આ બધું ભોંસી નાખું મેં એટલે તમને ડિસ્ટર્બન્સ નહીં થાય, બરાબર. હવે શું કરવાનું છે કે અહીં આપણી મારી છાતી છે ને 30ની છાતી છે, બરાબર છે. અને આ છે પાછળની બેગ, તો 30ના 4 ભાગ કરવાના છે. તો 30/4 બરાબર કરે તો 8.5 આવે. 8.5 નહીં આવે. તો જુઓ મિત્રો, આપણી 30ની છાતી છે તો 30/4 બરાબર જુઓ આટલું 7.5 ઇંચ આવ્યું. તો જુઓ 7.5 ઇંચ એટલે આટલું. તો અહીંયા આપણે મૂકી દેવાનું છે સેમ. એ કર્યા પછી શું કરવાનું છે, આપણી કેવી કે આ પેક ગળાની બ્લાઉઝ છે, એમ અહીં ગાડી કોઈ ઓપન રાખવાના છે, પણ જ્યારે બી પેક ગળું હોય ને તો આટલું 2 દોરાનું લૂઝિંગ આપી દેવાનું. એટલે કે માનો કે આટલું આપી દીધું, એટલે કે શું કહેવાય, થોડું લૂઝિંગ આપવાનું, 2 દોરાનું લૂઝિંગ આપી જ દેવાનું છે એમ. એટલે આ 1 નંબર છે, આ લૂઝિંગ માટેનું 1 નંબર છે અને આ 2 નંબર છે. પણ આનું કંઈ કામ નહીં આપણે. હવે આ જ આપણું મેન માર્કિંગ છે એમ, બરાબર છે. આનું કંઈ કામ નહીં. તો હવે આપણે શું કરવાનું છે, પ્લસ 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા આગળ વધારી દેવાનું છે. એટલે આપણું અહીંયા સુધી થઈ ગયું. તો હવે શું કરવાનું રહેશે, આપણે આવી સ્કેલ લેવાની છે. સ્કેલ લઈને જ્યાં પણ મેચિંગ થાય ને જો આ રીતના મેચ થશે. આખું મેચ નહીં થાય પણ આ રીતના મેચ થશે. તમને ખ્યાલ આવી ગયો? તો હવે શું કરવાનું છે કે આપણે જ્યારે પણ શું કહેવાય 3.5 લગીનો શોલ્ડર હોય ને તો અહીંયા ગાડી ઓછું કરવાનું રહેશે. એનાથી ઓછો એટલે જાણો કે 1 ઇંચનો શોલ્ડર હોય, 2 ઇંચનો શોલ્ડર હોય, 3 ઇંચનો હોય કે પછી વધારે પડતો હોય. મતલબ જો અહીંયા સમજાવી દઉં, 1 ઇંચનો શોલ્ડર એટલે કે અહીં જે આપણે 1 ઇંચનું રાખવું હોય તો 1 ઇંચનું એમ, ને 2 ઇંચનું રાખવું હોય તો 2 ઇંચનું એમ, તો 3 ઇંચ અને 3.5 લગીને એમ. 3.5 લગીનો જ્યારે એમ હોય શોલ્ડર છેલ્લામાં છેલ્લો તો અહીંયા ઓછું કરવાનું રહેશે એમ. અને આનાથી વધારે હોય તો ઓછું કરવાની કંઈ જરૂર નહીં. મતલબ કે માનો ને કે 3.75 છે તો અહીંયા ઓછું કરવાની કંઈ જરૂર નહીં. મતલબ સમજી ગયા? તો અહીંયા આપણે કેવું કે હવે મારો શોલ્ડર માનો કે આપણે 3.25નો છે તો અહીં ગાડી 1/2 ઇંચ મારું શોલ્ડર માઇનસ થશે જેમ. તો એ ક્યાંથી થશે તો જુઓ, આમાં શું કરવાનું, આપણું જ્યાં બી આ માર્ક છે ને ત્યાં સુધી આ રીતના ક્રોસમાં તમારે સેટ કરી લેવાનું. એટલે આટલો શોલ્ડર આપણો બાકાત થઈ જશે, નીકળી જશે આઈ થિંક. અને પછી 1/2 ઇંચ છે ને નીચે જવા દેવાનું છે. પછી આપણે શોલ્ડર કેટલો છે ને તેનું ચેક કરી લેવાનું છે. તો મારો શોલ્ડર છે ને 3.25નો છે, તો મારે દબાણ જોશે 3.25 એટલે 4.25. 1/2 ઇંચ અહીંયા દબાશે અને 1/2 ઇંચ અહીંયા દબાશે, તો 4.25નું શોલ્ડર મારે જોઈએ છે. 1/2 ઇંચ નીચેથી માપવાનું છે. જુઓ અહીં થઈ ગયું. એટલે આપણું આ શોલ્ડર પછી આ સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. હવે શું કરવાનું છે કે અહીં તો તમે કેટલું રાખી શકો એમ. તો જો સ્ટાન્ડર્ડ સાઇઝ હોય ને તે કેટલું 1 ઇંચ હોય, 1.25 ઇંચ, 1.5 ઇંચ, 1.25 અને લાસ્ટમાં લાસ્ટ 2. પણ આપણી આ બાજુની જે પબ્લિક છે આપણા ગામડા સાઈડની, એ લોકો ઘણું બધું ઉતારે ને પછી બધી પેટર્નો કરે. તો કેવું કે એટલી બધી ઉઠાવ પેટર્ન નહીં આપે એમ. સમજી ગયા તમે? તો આપણે છે લાસ્ટમાં 2 રાખીએ. એમ તો 2 બી મને ઓછું જ લાગે, પણ 2 સ્ટાન્ડર્ડ છે એમ. તો સ્ટાન્ડર્ડ સાઇઝ પ્રમાણે આપણે કરીએ છીએ. તો જુઓ, આનાથી શું કે લુક આપણો બ્લાઉઝનો છે ને કોઈ જુએ ને તો પણ લુક વાઇઝ સારો લાગે એમ. સમજ્યા? જો અહીંયા મેચ થવું જોઈએ, આ મેચ નહીં થવું જોઈએ એમ. સમજજો થોડું, જોઈએ કંઈ મેચ થાય છે. આપણે આટલું જ રાઉન્ડ આપીએ ને તો એ ચાલશે. આટલે મેચ થવું જોઈએ એમ. અહીંયાથી કટિંગ થવું જોઈએ આપણું એમાં એટલું બરાબર છે. અહીંયા આગું પાછું થાય એનો કંઈ છે નથી એમ અહીંયા સુધી. બરાબર, આટલું ખ્યાલ આવી ગયો. હવે શું કરવાનું છે કે આપણે લંબાઈ લઈ લેવાની છે. તો લંબાઈ માટે આપણે શોલ્ડર જ્યાંથી છે એનું મિડલ લેવાનું છે.
મિડલ લઈને થઈ જાય ને આપણી લંબાઈ છે 13.5. જો 13.5 છે ને તો તમે 14.5 કરવાની, 1 ઇંચ આખું વધારે દેવાનું છે. જુઓ 13.5 હતી તો મેં 1 ઇંચ અહીંયા વધારી દીધું. જુઓ થઈ ગયું ને, 14 થી 15 વચ્ચે 1 ઇંચ થયું ને તો 1 ઇંચ વધાર્યું મેં. તો એ શું કરવાનું છે, વધારેલું ને આ રીતના લાઈન આપી દેવાની છે. લાઈન કરીને થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, આપણે જેટલી બી વેસ્ટ છે એના 4 ભાગ કરવાના. તો આપણી વેસ્ટ છે 24ની, 24 ડિવાઇડેડ 4 બરાબર 6 આવ્યું. બરાબર, તો અહીં ગાડી 6 મૂકી દેવાનું છે. જુઓ, અને પછી 1.5 ઇંચ તમારે જો ટક્સ લેવા હોય તો ટેક્સનું 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું રહેશે, પણ આપણે ટક્સ આની અંદર નથી લેવાના. સમજી ગયા? તો ડાયરેક્ટ જ હું કરું છું આ લાઈનને આ લાઈન સુધી અને આ લાઈનને આ લાઈન સુધી. બરાબર, તો જોઈ શકો છો મેં તમને શું કીધું કે કમર આપણી 24ની છે, તો અહીંયાથી 1.5 ઇંચ એક્સ્ટ્રા કર્યું અને આ માર્ક અને આ માર્કને આપણે સીધી લાઈન આપીને મેં અહીંયા પણ આપી દીધી અને અહીંયા પણ સીધી લાઈન આવી રીતના આપી દીધી. હવે શું કરવાનું છે, અહીંયા ધ્યાન આપવાનું છે. અહીંયા થોડી લાઈન નીચે જવા દઈએ, અહીંયા 25 આટલું વધારવાનું છે. એટલું વધારીને શું કરવાનું છે, આ રીતના સ્કેલ છે ને જેવી એમ ક્રોસ જતી હોય ને તો ક્રોસમાં જ જવા દેવાની છે. જો આવી રીતના જાય છે, આ રીતના કરીને પછી શું કરવાનું છે, અહીં ગાડી આ મેળવી લેવાનું છે અને આ આટલું વધી જશે. બરાબર, હવે શું કરવાનું છે કે આપણે અહીંયા હવે પેટર્ન બનાવવાની છે. તો પહેલાં આપણે કેટલો આ પટ્ટો કેટલો રાખવાના છે એ નક્કી હોવો જોઈએ કે ભાઈ 3 ઇંચનો રાખવાના, 4 ઇંચનો રાખવાના, 4.5નો કે 5નો રાખવાના. તો મેં અત્યારે છે ને 3નો રાખવાનો છું. તો મારે 1 ઇંચ એક્સ્ટ્રા દબાણ છોડવું પડે, કેમ કે અહીં નીચે બી દબા જશે અને ઉપર બી ગળું દબાશે. પણ આપણે શું કરવાનું છે, પહેલાં પેટર્ન બનાવવાના છે એટલે અત્યારે ખાલી 1/2 ઇંચ નીચેનું જ આપણે દબાવવા દેવાનું છે. તો આપણે 3 ઇંચનું છે તો બેઠું 3.5નું કરી દેવાનું. ઉપરનું અહીં ગાડી આપણે કોઈ જ એક્સ્ટ્રા એડ નથી કરવાનું. બરાબર, આટલું આવી રીતના બોક્સ થઈ જશે. હવે આપણે એ નક્કી કરવાનું કે અહીંયા આપણે કેટલા ઇંચનું પેટર્ન રાખવી છે. એમ તો ભાઈ 2 ઇંચની રાખવાના છે ને તો 2.5 રાખવું પડશે, કેમ કે અહીંયા પણ દબા જશે ને તો આ 2નો પટ્ટો જ થઈ જશે. એમ સમજી ગયા? તો આ રીતના થઈ, તો જોઈ શકો આટલું કરીને થઈ ગયું. હવે આપણે અહીંયા પણ સ્ટ્રેટ લાઈન આપવાની. હવે આ 2નું મિડલ લેવાનું, એમ આ 2નું મિડલ લેવાનું છે. તો મિડલ કેટલું હોવું જોઈએ, એટલે કે એની ઓટોમેટિકલી મિડલ નીકળશે. એમ જે આવે એનું મિડલ આયરું કરી દેવાનું. બરાબર, આટલું મિડલ કહીને અહીંયા પણ સ્ટ્રેટ લાઈન આપી દેવાની. હવે આપણે ચેક કરવાનું કે આ 2ની 2 વચ્ચે કેટલું 3.5માં એક દોરો છો, તો 3.5માં એક દોરો છો અહીંયા મૂકી દેવાનું. એટલે આપણું બોક્સ છે ને સરખી ડિવાઈડમાં બને, કોઈ જગ્યાએ કંઈ ખામી નહીં આવે. હવે જુઓ અહીંયા તમે કેવું સ્કેલથી પણ કરી તો જોઈ શકો છો. આમાં શું કરવાનું, આપણે અલગ અલગ પેટર્ન આપવી હોય ને તો આ સ્કેલથી તમારે ઇઝીલી ડ્રાફ્ટિંગ થઈ જશે. મતલબ સરખું રાઉન્ડ આવશે. એમ આપણે હાથથી કહીએ ને થોડું એમ થઈ જાય. એમ જો આ પેટર્ન થઈ ગયા. હવે તમારે અહીં ગાડી કરવું હોય ને તો અહીં ગાડી થોડું અહીંયા 1/2 ઇંચ જેવું ઉપર આપી દેવાનું અને આ રીતના તમારે શેપ આપી દેવાનો. તો જુઓ આટલું કરીને થઈ ગયું. હવે તમને એવું લાગે કે આ સરસ પેટર્ન છે ને ગમતી હોય તો તમે આ ડ્રાફ્ટિંગથી શું કરવાનું, જેટલું બી તમે સ્ટીચમાં આપવાના હોય ને, જો સ્ટીચ આપણી કંઈથી આવશે, સ્ટીચ અહીંયાથી જ આવશે, પણ એક્સ્ટ્રા દબાણ આપણું જોવે ને તે આપણે અહીંયાથી પછી આ રીતના આપી દેવાનું છે. બરાબર છે, તો ચાલો આપણે દબાણ આપી દઈએ અહીં ગાડી પણ, અને અહીં ગાડી પણ આપણે એટલું જ દબાણ જેટલું આપવાના હોય ને એટલું જ અહીં ગાડી. અહીં તો કંઈ નહીં, ઓછું તમે આપશો. 1/2 ઇંચ આપવાની જરૂર નહીં, 25 આપશે ને આટલું તો એ ચાલશે. એમ આપણે એટલું દબાણ જ જોઈએ. એમ એક દોરાનું પણ રાખીએ ને તો એ ચાલી જાય. એમ એ દબાણ તમારી પર છે બધું. એમ તો જો આ પેટર્ન તમને આ કેવી લાગી, હું તમને તમને હાઈલાઇટ કરી દઈએ આપણે કે મેં શું ગળાનો શેપ કેવો લીધો છે. તો જો આપણે એક્સ્ટ્રા દબાણમાં તો નહીં, અહીંયા બી તમે થોડોક શેપ એમાં આપશો ને તો એ જોરદાર લાગે. હા, આ રીતના તમે શેપ આપશો ને, હવે એક્સ્ટ્રા છે આ, તો એ બહુ જ ફાઇન લાગશે. એમ જો આ શેપ કેટલો જોરદાર લાગે છે. આ એક્સ્ટ્રા એનું દબાણ છે. પછી આ ઇક્વલી અહીંયા આ રીતના આપણે કરી લેવાનું છે. જો કેટલું જોરદાર લાગે છે. અને બાકી તો તમને આ બધું ખબર જ છે. આ વેસ્ટ છે અને પછી આ રીતના જશે.
તો આ રીતના આ આખું પેટર્ન તૈયાર થઈ ગયેલી છે. તો આ છે મધુબાલા પેટર્ન. આ છે મધુબાલા પેટર્નનો પાછળની બેગ છે એમ. આ પાછળની બેગ મધુબાલાની પેટર્ન આવી છે. તો આમાં તમે કોઈ બી રાખી શકો અલગ અલગ તમારી રીતના અલગ અલગ ડિઝાઇન કરો. તો આ તમે બેગ જોઈ લીધી. તો ચાલો આપણે કાલે પાછા મળીએ. આનું ફ્રન્ટ ભાગ લઈને ફ્રન્ટ ભાગ કંઈક આવો આવશે. જો આ ફ્રન્ટ ભાગ છે આપણે મધુબાલાનો. મને ખબર છે તમને લોકોને ઉતાવળ જ હશે કે ફટાફટ વિડીયો આપો. આ મધુબાલા કાલે આવશે પેટર્ન, કેમ કે વિડીયો પછી બહુ લોંગ થઈ જાય ને એટલા માટે. તો કાલે મહિલા મધુબાલાની પાર્ટ 2 લઈને. ચલો બાય બાય.